હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ વિડિયો લેક્ચર. આજના લેક્ચરની જો આપણે વાત કરીએ તો એમાં આપણે પાર્ટ 2નું પ્રકરણ 12 જે છે પરમાણુ સ્ટાર્ટ કરવાનું છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, થોડુંક થિયરિટિકલી ચેપ્ટર છે અને આમ જુઓ તો આ ચેપ્ટર તમે કેમિસ્ટ્રીમાં પણ ભણીને આવ્યા છો, બોહરના અધિતક, આ બધા વિષય. તો વધારે લાંબી વાત નહીં કરતા ચેપ્ટર શરૂ કરીએ આપણે. બરાબર, પ્રકરણ 12 પરમાણુઓ. બરાબર, અને આપણે એને કહીએ છીએ એટમ્સ. ઓકે, સોરી. જો એટમ્સની વાત કરીએ તો દરેક પદાર્થ જે છે એ નાના નાના તત્વોનો બનેલો છે. તો સંયોજન જે છે એમાં અલગ અલગ તત્વો, એલિમેન્ટ્સ આવેલા છે. આ તત્વો જે છે એના કોર ભાગની એની સંરચનાની અંદર જઈએ તો એનો અતિ સૂક્ષ્મ ભાગ છે ને આપણે પરમાણુઓ કહીએ છીએ. પણ તમને બધાને ખબર છે કે પરમાણુ પણ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે. આપણી માટે આ જે પરમાણુની રચના છે એ કંઈક આવી છે જે આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ કે વચ્ચે ધન વિદ્યુતભાર, ન્યુક્લિયસ છે, બરાબર, જેની અંદર કોણ કોણ છે? પ્રોટોન્સ છે અને ન્યુટ્રોન્સ છે. પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર. પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક પણ કહીએ છીએ. અને ઇલેક્ટ્રોન્સ જે છે એ અહીંયા કક્ષામાં ભ્રમણ કરે છે. આ આપણી પરમાણુની રચના છે જે આપણને ખ્યાલ છે. અત્યાર સુધી તમે કેમિસ્ટ્રીમાં કે 9મા 10મા ધોરણમાં વિવિધ રીતે તમે ભણતા આવ્યા છો. હવે મારે આજે જે વાત કરવી છે એ પરમાણુ માટે કઈ રીતે એનું આખું ડેવલપિંગ થયું. કેમ કે પહેલેથી તો કોઈને ખબર નહીં હોય ને કે પરમાણુ આવો છે, દેખાતો તો છે નહીં, અતિ સૂક્ષ્મ છે. તો ગ્રેજ્યુઅલી પ્રયોગો અનુસાર ખ્યાલ આવ્યો કે એની રચના, એની સંરચના કેવી રીતે છે અને વર્ષો પછી આ ડેવલપમેન્ટ થયું. સૌથી પહેલું પરમાણુની જેને સંકલ્પના આપી હતી એ છે જે થોમ્સન. એણે શું કીધું? તો એણે કયું મોડેલ આપ્યું? તો એણે મોડેલ આપ્યું વોટરમેલન મોડેલ. વોટરમેલન મોડેલ, તરબૂચ નમૂનો, અથવા તમે આને પ્લમ પુડિંગ મોડેલ પણ કહી શકો છો. કયું મોડેલ ભાઈ? પ્લમ પુડિંગ મોડેલ. ઓકે, કેમ આવું? તરબૂચ નમૂનો, પ્લમ પુડિંગ, આવું કેમ કીધું? ધ્યાનથી સમજો. ધારો કે આ એક તરબૂચ છે 360 ડિગ્રી, 360 ડિગ્રી. તો એણે એવું કીધું કે એનો જે રેડ પાર્ટ જે છે, બરાબર, આખો જ ઈ ધન વિદ્યુતભાર છે. ઈ કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર, બરાબર. અને એની અંદર જે બિયા ખોસાયેલા છે, આ તરબૂચની અંદર આ જે બિયા ખોસાયેલા છે, એમ્બેડેડ થયેલા છે, ખૂપી ગયેલા છે, બરાબર. અનઇવન ડિસ્ટ્રીબ્યુશન છે, આ નિયમિત વિતરણ નથી. તો આ બધા બિયા જે છે ઈ ઋણ વિદ્યુતભાર છે. આવી સંકલ્પના જે થોમ્સને આપી. આના જે બી છે, ખોસેલા આપણે એને કહી શકીએ, અથવા બીજી સારી ભાષામાં ઇંગ્લિશમાં કેવું હોય તો એમ્બેડેડ થયેલા છે. તો એને ઋણ વિદ્યુતભાર કીધો. હવે આ વિતરણ નિયમિત તો હતું નહીં. તમે વિચારો, અત્યાર સુધી કોઈને ખબર નથી. પરમાણુ તટસ્થ છે એ વાત સાચી, બરાબર. અમાઉન્ટ ઓફ પોઝિટિવ ચાર્જ, અમાઉન્ટ ઓફ positive charge is equals to amount of negative charge, બરાબર. જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર અહીંયા હાજર છે. એ વસ્તુ ફિક્સ્ડ છે. પણ આવી રીતનું કંઈક ગોઠવણી છે એવું જે થોમ્સને કીધું. અત્યાર સુધી કોઈને એ નહોતી ખબર કે પરમાણુમાં ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર જેવું પણ કાંઈ હોય. ઓકે, ચાલો માન્યું. પણ હવે તમે વિચારો, આવું હોય તો કેવી રીતે થાય? ધન અને ઋણ તમે પહેલો ચેપ્ટર ભણ્યા છો, બરાબર. તો એમાં તમે વિદ્યુતભારનું વિતરણ ભણ્યા. તો આખો ગોળ હોય તો એની અંદર કાં ધન વિદ્યુતભાર હોય કાં ઋણ વિદ્યુતભાર હોય. સમજો, આવી રીતે ધન અને ઋણ એકબીજાના સંપર્કમાં ન હોય તો તિખારા થાય. તો આને તરબૂચ મોડેલ ન કહેવાય, સળગતું તરબૂચ મોડેલ કહેવાય. જો ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર આવી રીતે જોડાયેલા હોય તો
જે છે એ અહીંયા પ્લસ માઇનસ ભેગા થઈ અને ન્યુટ્રલ જ થઈ જાય. ટોટલ નેટ વિદ્યુતભાર ભલે 0 થતો હોય પણ પ્રેક્ટિકલી આ પ્રકારનું સ્થિત વિદ્યુતભાર વિતરણ શક્ય નથી. પ્રેક્ટિકલી આ પ્રકારનું સ્થિત વિદ્યુતભાર વિતરણ શક્ય છે નહીં, એટલે આપણે કહી શકીએ કે આ મોડેલ જે છે એ ફેલ થઈ ગયું. આ મોડેલ જે છે એ પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં. પણ આનાથી એટલી તો ખબર પડી ને કે પરમાણુની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર હશે. તો આ જે મેં વાત કરી એ જે થોમ્સનના પરમાણુ મોડેલની વાત કરી. આ ઉપરાંત જો આપણે આગળ જોઈએ તો એ સમયે દરેક પરમાણુમાંથી વિવિધ વિકિરણો, આપણે આમ જુઓ તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય તરંગો માટે ભણવાનું આવશે. તમારું ચેપ્ટર 8 છે, એમાં તમે ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય પ્રકાશ, રેડિયો તરંગો, માઇક્રોવેવ્સ, ગામા રેઝ, આ બધા વિશે ભણશો, બરાબર. પણ આ બધા વિકિરણો જ્યારે પરમાણુમાંથી ઉદ્ભવે છે, બહાર આવે છે, રેડિયેશન થાય છે, ત્યારે શું જોવા મળે છે ધ્યાનથી સમજો. દરેકની તરંગ લંબાઈ અલગ છે, આવૃત્તિ અલગ છે. તો વિવિધ સ્તરીય ગોઠવણી જે છે એ પરમાણુમાં કંઈક હોવી જોઈએ, જેના માટે બામર નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલી શ્રેણી આપી હતી. અને લાયમન, બામર, પાશન, બ્રેકેટ અને ફંડ, એની પરમાણુ શ્રેણીઓ તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો, આ ચેપ્ટરમાં પણ કરવાની છે. પણ આના પછી જે પરમાણુ મોડેલ આપણે જોવાનું છે એ છે રુધરફોર્ડનું પરમાણુ મોડેલ. આ નોંધ તમે લખી લો એટલે આપણે આગળ વધીએ. હવેનો ટોપિક જોઈએ આલ્ફા કણનું પ્રકીર્ણન અને એના માટે રુધરફોર્ડનું મોડેલ, પરમાણુ મોડેલ. આમાં શું છે એ તમે સમજો કે જેના વિશે તમે 10મામાં ભણી ગયા છો. એણે એવું કીધું કે ભાઈ પરમાણુઓ જે છે એનો ભાગ જે છે એ ખૂબ મોટો છે. કોની કમ્પેરિઝનમાં? ન્યુક્લિયસની કમ્પેરિઝનમાં. ઓવરઓલ પરમાણુ ખૂબ નાનું છે, પણ ન્યુક્લિયસની કમ્પેરિઝનમાં પરમાણુનો ભાગ ખૂબ મોટો છે. અને ન્યુક્લિયસ, જેને આપણે પરમાણુનું કેન્દ્ર કહે છે, તે ખૂબ સૂક્ષ્મ છે. એ ધન વિદ્યુત ભારિત છે, જેની ત્રિજ્યા 10⁻15 મીટરના ક્રમની છે ન્યુક્લિયસની, અને પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટરના ક્રમની છે. ઋણ વિદ્યુતભાર જે છે એ ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે. આ એના તારણો હતા. પણ કઈ રીતે આ જે છે એ તારણો એને મેળવ્યા એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે સૌથી પહેલા એણે શું કીધું, અને એ આપણે પ્રાયોગિક રીતે ચેક કરતા જઈએ કે એણે જે કીધું હતું એની પાસે એનું વેલિડેશન, એનું પ્રૂફ, એની સાબિતી, પ્રાયોગિક અનુસરણ બધું હતું કે નહીં, ચેક કરીએ. તો કે સૌથી પહેલા એણે એવું કીધું કે આ પરમાણુ છે એની કમ્પેરિઝનમાં આ ન્યુક્લિયસ છે જે ધન વિદ્યુતભારિત છે. ન્યુક્લિયસની સરખામણીમાં પરમાણુનો વિસ્તાર ખૂબ મોટો છે, અને આ મોટા ભાગનો પાર્ટ ખાલી છે. સમજાણું ને? બરાબર. આ વચ્ચેનો ભાગ જે ખાલી ભાગ છે, આ શું છે? તો કે આ ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસ, પરમાણુ કેન્દ્ર જેને આપણે કહીએ છીએ, બરાબર. બીજું એને એવું કીધું કે ન્યુક્લિયસ જે છે ધન વિદ્યુત ભારિત છે. ન્યુક્લિયસ કેવું છે? ધન વિદ્યુત ભારિત. ત્રીજું એને એવું કીધું ઋણ વિદ્યુત ભાર ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે. એને પરમાણુની ત્રિજ્યા પણ આપી. પરમાણુની ત્રિજ્યા એને કીધી આશરે 10⁻10 મીટર, બરાબર. અને ન્યુક્લિયસની ત્રિજ્યા એને કીધી, ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે 10⁻14 મીટર થી 10⁻15 મીટર. ઓકે. આનો એની પાસે કોઈ પ્રૂફ નહોતો. ઋણ વિદ્યુતભાર ન્યુક્લિયસની ફરતે શું કામ ભ્રમણ કરે છે
એની સાબિતી એની પાસે નહોતી. હકીકત છે આ સાચું છે, પણ રુધરફોર્ડ આ વસ્તુ સમજાવી શક્યો નહોતો. બધા વૈજ્ઞાનિકોએ પૂછ્યું કે ભાઈ હાલો તમે એમ કહો કે ભાઈ ઋણ વિદ્યુતભાર ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે, આ બંનેની સાબિતી છે, બરાબર, પ્રયોગ આપણે સમજીએ એટલે ખ્યાલ આવશે. ભ્રમણ કરે છે તો ઈ જે છે ફરતો 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 ન્યુક્લિયસમાં ન આવી જાય. એક વસ્તુ નોંધ કરીને લખી રાખો, કોઈ પણ ગતિમાન વિદ્યુતભાર છે ને ભાઈ, ઈ ગતિ કરતી વખતે થોડી ઉર્જા ગુમાવે. ઈ ઉર્જાનું જે છે ઉત્સર્જન કરે. એટલે કે જો કોઈક ન્યુક્લિયસ અહીંયા છે અને એની ફરતે ઋણ વિદ્યુતભારનું નામ આપણને તો ખબર જ નહીં, ઇલેક્ટ્રોન, એટલે આપણે એને ઇલેક્ટ્રોન કહીએ. આ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે તો એક પરિભ્રમણ પૂર્ણ કર્યા પછી કંઈક ઉર્જા ગુમાવશે. ગુમાવે એટલે કે અહીંથી ધીમે 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 ઈ આમ થતો જાય. દરેક પરિભ્રમણ પછી ઉર્જા ગુમાવે અને છેલ્લે અંતે ન્યુક્લિયસમાં જઈને નાશ પામે. આ પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં. તમને ખબર છે કે તમે કદી જોયું કે પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસમાં જતા રહ્યા અને પ્લસ માઇનસ ભેગા થઈ તિખારા થયા અને પરમાણુ ગાયબ થઈ ગયો. આ વસ્તુ જે છે એ પોસિબલ નથી. પણ શું કામ પોસિબલ નથી એનું રીઝન, એનું વેલિડેશન રુધરફોર્ડ પાસે નહોતું. એટલે આપણે કહી શકીએ કે આ રુધરફોર્ડની ના મોડલની મર્યાદા છે, બરાબર. સ્થાયિત્વ સમજાવવા માટે, સ્થાયિત્વની દ્રષ્ટિએ આ મોડલ ફેલ છે. સ્થાયિત્વની દ્રષ્ટિએ આ મોડલ શું છે? ફેલ છે. આવું થતું નથી. પણ શું કામ નથી થતું એ રુધરફોર્ડ જે છે એ સમજાવી શક્યો નહોતો. એટલું લખી લો તમે, મેં તમને કીધું તો ઇન્ફોર્મેટિવ છે. હવે આપણે રુધરફોર્ડનો પ્રયોગ જોઈએ. સો હવે જોઈએ આપણે આલ્ફા કણ પ્રકીર્ણન અને પરમાણુ અંગે રુધરફોર્ડનો મોડલ. એણે જે પ્રયોગ કર્યો, હમણાં મેં તમને કીધું કે એના કન્ક્લુઝન, એની મર્યાદાઓ જે છે રુધરફોર્ડના પ્રયોગની, એ કોના ઉપરથી આવે? તો કે એનો પ્રયોગ તો સમજવો પડે ને યાર. શું છે આ પ્રયોગમાં? તો કે અહીંયા આલ્ફા કણ, ખૂબ પ્રવેગિત આલ્ફા કણ, 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા આલ્ફા કણ જે છે એ સોનાના વરખ પર જાય છે. પાતળું સોનાનું વરખ છે. અહીંયા વાંચો દોસ્ત, સોનાના વરખ જે છે એનો 2.1 ગુણ્યા 10⁻7 મીટર, 1 માઇક્રોમીટર કરતાં પણ પાતળું આ સોનાનું વરખ છે, જેના પર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. પહેલા તો આલ્ફા કણ એટલે શું? તો કે યાર આલ્ફા કણ જે છે ને એ છે He ન્યુક્લિયસ, હિલિયમ ન્યુક્લિયસ, 2He4 2+, જેમાં 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે, 0 ઇલેક્ટ્રોન છે. એટલે એનો વિદ્યુતભાર છે +2e. આના પરનો વિદ્યુતભાર, આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો છે? +2e. કઈ રીતે? તો કે Bi જે છે, બરાબર, અહીંયા કંઈક 87 અને 214 એનો પરમાણુ ભારાંક છે, જેમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન કરવામાં આવે છે. આ આલ્ફા કણનું ઉત્સર્જન જે છે એ તમે નેક્સ્ટ ચેપ્ટર ન્યુક્લિયસમાં સમજશો. કેટલી ઉર્જા? તો કે એની ઉર્જા છે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલી ઊંચી ગતિ ઉર્જાવાળા આલ્ફા કણ આ પાતળા સોનાના વરખ પર મારો ચલાવવામાં આવે છે. આ જે ફરતે રાખેલી છે ને એ ZNS સ્ક્રીન છે, ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન છે, જેના પર જ્યારે આલ્ફા કણ ભટકાશે ત્યારે સ્પાર્ક થશે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અથવા તમે કહી શકો અહીંયા ZNS પડતો તે ડિટેક્ટર રાખેલું હોય, આ સ્પાર્ક એની મદદથી જોઈ શકાય છે. ધ્યાનથી સમજો આ વસ્તુ. આલ્ફા કણ ધન વિદ્યુતભારી છે, સોનું, ગોલ્ડ. આ જે છે એ ગોલ્ડ ફોઇલ છે. સોનાનું વરખ ઇંગ્લિશમાં એને કહેવાય છે ગોલ્ડ ફોઇલ. એના માટે Z પરમાણુ ક્રમાંક જે છે એ કેટલો છે? તો કે સોના માટે પરમાણુ ક્રમાંક છે 79. એટલે એમાં 79 પ્રોટોન છે, 79 ઇલેક્ટ્રોન છે અને ન્યુટ્રોનની આપણે વાત અત્યારે નથી કરતા. પણ અહીંયા જો એમ માનતા હોય કે આ ગોલ્ડનું ન્યુક્લિયસ છે, આ વચ્ચે જે છે ઘણા બધા હોય, આખું વરખ છે, બરાબર, એમાં હજારોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં પરમાણુ આવેલા છે. હું એક ગોલ્ડ ન્યુક્લિયસની વાત કરું તો આ ન્યુક્લિયસ જે છે આલ્ફા કણ એની કરતાં આ કેટલા ગણું ભારે છે? તમે જુઓ, અરાઉન્ડ 80, 79, 80 ટાઈમ્સ થઈ ગયું. હવે પ્રશ્ન સમજો, બહુ અગત્યનું છે. આલ્ફા કણો ધન વિદ્યુતભારી ફાસમ ફાસ અહીંયા ગયા. ડેટા જે આ પ્રયોગના ડેટા રિકવર થયા ને એ બહુ અગત્યના છે. એના ઉપરથી આપણે
નક્કી કરશું કે ન્યુક્લિયસ જે છે પરમાણુની ધન વિદ્યુત ભારિત છે કે ઋણ વિદ્યુત ભારિત. સૌથી પહેલું ફક્ત 0.14%, ધ્યાનથી સાંભળજો, ફક્ત 0.14% જેટલા આલ્ફા કણો 1 ડિગ્રીથી વધુ ખૂણે વિચલન પામે. આ શું છે? અહીંથી આલ્ફા કણોની કિરણાવલી છે, બંચ ઓફ આલ્ફા પાર્ટિકલ્સ. બરાબર, કિરણાવલી બીમ જે છે મેં તમને સમજાવેલું છે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પણ. આલ્ફા કણોનો સમૂહ જથ્થો એ અહીંથી સીસાના બ્લોકમાંથી એટલે પાતળી સ્લીટમાંથી કેમ પસાર કરવામાં આવે? લેઝર લાઇટ ખબર ને બધાને, એમાં આગળનું છિદ્ર નાનું એટલે લેઝર લાઇટ દૂર સુધી જાય. એમ આ એક સ્ટ્રીમ, પાતળી સ્ટ્રીમ બની જાય. એના કારણે તમને એમ લાગતું હશે યાર મને એટલે ગરમી કેમ થાય, પણ અહીંયા પંખો શરૂ નથી, પંખો કરીશ તો અવાજ આવશે ને એસી મારા રૂમમાં જે બગડી ગયું છે. અફસોસ સાથે અમારે તમને કહેવું પડે છે, પણ ભણવામાં ધ્યાન આપીએ. આલ્ફા કણોની કિરણાવલી અહીંયા આમ જાય છે, બરાબર. હવે આ આલ્ફા કણો જ્યાં અહીંયા પહોંચશે, ધ્યાનથી સાંભળજો, તો એ વચ્ચેના સોનાનું વરખ આવશે, બરાબર. આ સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો આર પાર નીકળી ગયા. આ આલ્ફા કણો છે, બરાબર, મોટા ભાગના આલ્ફા કણો બહાર નીકળી ગયા, બરાબર. કેટલા? તો કે 8000 એ એક આલ્ફા કણ. 8000 આલ્ફા કણોમાં એક આલ્ફા કણ જે છે, 8000 એ એક આલ્ફા કણ 90 ડિગ્રી કે તેથી વધુ ખૂણે પરત આવે છે. જે આલ્ફા કણ આર પાર નીકળી ગયા એનું તો કોઈ ટેન્શન જ નથી, પણ જે આલ્ફા કણ આમ ફંટાઈ ગયા તો એણે પોતાની મૂળ દિશા સાથે કઈ ખૂણો બનાવ્યો, થીટા. જો હવે ધ્યાનથી સમજો, આર પાર નીકળી ગયા 0, ખૂણો વધારતા જે અહીંયા જે ખૂણો બની 90 અને અહીંયા જે ખૂણો બની 90 કરતા વધારે, તો અમુક આલ્ફા કણ અહીંયા પાછા આવ્યા, બરાબર. તો આ જે ખૂણો છે 90 કરતા વધારે, એવા ખાલી કેટલા આલ્ફા કણ યાર? 8000 એ માત્ર એક આલ્ફા કણ 90 કરતા વધારે ખૂણે જે છે એ પાછો આવે છે, બરાબર. એટલું સમજાઈ ગયું. ZNS ઉપર સ્પાર્ક થશે, મોટા ભાગના આરપાર નીકળી જશે, અહીંયા ડિટેક્ટ થયા. હવે તો કે એના તારણ શું હતું? એનું પહેલી વસ્તુ કે પરમાણુમાં ન્યુક્લિયસ ખૂબ નાની જગ્યા રોકે છે અને બાકીનો પરમાણુનો મોટો ભાગ ખાલી છે. ચેક કરીએ, મોટા ભાગના આલ્ફા કણો આરપાર નીકળી ગયા એટલે વિચારો કે અહીંયા પરમાણુ, અહીંયા ન્યુક્લિયસ હોય ને એટલો ભાગ જે છે ખાલી છે, તો આલ્ફા કણ અહીંથી અને અહીંથી નીકળી ગયા. આની સાથે ભટકાણા નહીં. ધ્યાનથી સમજો, આ વસ્તુ ખૂબ અગત્યની છે. ઓકે, કેમ ખાલી છે આ ભાગ જે છે એ કેમ ખાલી છે? કારણ કે ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે લીધી 10⁻14 કે 10⁻15 મીટરના ક્રમની અને પરમાણુની ત્રિજ્યા છે 10⁻10 મીટરના ક્રમની. આ પ્રયોગ ઉપરથી જ સાબિત થયું છે. તો એનો મતલબ એમ કે પરમાણુની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં ઓલમોસ્ટ 10⁴ ગણી કે 10⁵ ગણી છે. મોટો ભાગ જે છે એ ખાલી છે, ન્યુક્લિયસ માત્ર સેન્ટરમાં છે. આ વસ્તુ આ પ્રયોગ ઉપરથી સાબિત થઈ. ઓકે, ઘણા વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે યાર એવું બને ને કે તો સોનાના વરખની જાડાઈ સાથે ભટકાઈને પાછા આવ્યા હોય. તો રુથરફોર્ડે કીધું અહીંયા તો વાંચતો, અહીંયા 2.1 × 10⁻7 મીટર. અને એવું પાછું કે આટલી પાતળી 1 માઇક્રોમીટર કરતાં પણ આ જે પાતળી જાડાઈ છે એના વિશેની આ ચર્ચા છે. મોટાભાગના આલ્ફા કણો આરપાર નીકળી ગયા અને એકાદ બે છૂટક પાછા આવ્યા. તો રુથરફોર્ડે કીધું કે તમે યાર એટલી તો બુદ્ધિ વાપરો કે જાડાઈ નડવાની હોય તો બધાને નડે ને, ખાલી આ બધાને ન નડે ને આને એક જ તેની જાડાઈને ભટકાઈને પાછું આવ્યું એવું થોડી બને. એટલે એણે જે કન્ક્લુઝન આપ્યું હતું કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે અને કેન્દ્રમાં ન્યુક્લિયસ આવેલો છે એ સાચું. હવે ખૂબ અગત્યનું, ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારિત છે. આનું પણ એને સમજૂતી આપી. કઈ રીતે? તો કે આ 79E કોનું ગોલ્ડ ન્યુક્લિયસ છે. અહીંયા તમારો આલ્ફા કણ છે +2E વિદ્યુતભાર ધરાવતો. પ્રવેગિત આલ્ફા કણ આની બાજુ આવે છે. આ ધન વિદ્યુતભારિત. જો આ ન્યુક્લિયસ ધારો કે ઋણ વિદ્યુતભારિત હોત તો આકર્ષિત થઈ જાત, તો અપાકર્ષણ થાત નહીં. એક્ઝેક્ટલી શું થાય છે એ પ્રોસેસ સમજો. હકીકતમાં ભટકાતા નથી, સંઘાત થતો જ નથી. કેમ? તો કે અહીંયા 79E વાળું ન્યુક્લિયસ છે, ગોલ્ડ ન્યુક્લિયસ. અહીંયા એક આલ્ફા કણની સાથે હેડ ઓન સંઘાત અનુભવે છે. આવ્યું. આ બંને વચ્ચે આ Q1 આ Q2 એની વચ્ચેનું અંતર જ્યારે અહીંયા R, જેને ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ ઓફ એપ્રોચ કહેવામાં આવે છે, એટલું ડિસ્ટન્સ છે.
ત્યારે એની વચ્ચેનું અપાકર્ષી બળ મહત્તમ હશે અને આ ભટકાયા વગર પાછું જશે અપાકર્ષી બળના કારણે. ગોલ્ડ ન્યુક્લિયસ એની જગ્યાએ જ રહેશે અને આ આમથી આમ પાછું જશે. અપાકર્ષણ ક્યારે થાય? આનો વિદ્યુતભાર ધન ખબર છે તો આનો વિદ્યુતભાર કમ્પલસરી ધન જ હોવો જોઈએ. આ વસ્તુ તમે ધ્યાન રાખજો, બરાબર? એટલે આ પણ સાબિત થયું. હા, ત્રીજી વસ્તુ એ સાબિત ન કરી શક્યો કે શું કામ ઇલેક્ટ્રોન જે છે અથવા એને ઇલેક્ટ્રોન નામ નહોતું આપ્યું તો ઋણ વિદ્યુતભાર ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે એના વિશે એને ખબર નહોતી. એનું અનુમાન પાક્કું હતું, એ સાચું હતું કે આવું જ થાય છે, આપણે અત્યારે ભણીએ જ છીએ, પણ એનું રીઝન એની પાસે નહોતું. એટલે સ્થાયિત્વની દ્રષ્ટિએ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ફેલ ગયો. અહીંયા આ સમજીએ આપણે. ઓકે યાર, બે વસ્તુ કેવી છે, એક ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ ઓફ અપ્રોચ અને એક ઇમ્પેક્ટ પેરામીટર. ધ્યાનથી સાંભળી લેજો, થોડુંક સ્પીડમાં ભણાવું છું. આ છે ગોલ્ડ ફોઇલ, પાતળું સોનાનું વરખ, એમાં આ ગોલ્ડ ન્યુક્લિયસ, એનું Z79E છે, એટલે કે એનો વિદ્યુતભાર 79E, અને આપણે Z79 એટલા પ્રોટોન અને Q આપણે કહી દઈએ 79E. આ એક આલ્ફા કણ જે હેડોન સંઘાત અનુભવે છે. હેડોન સંઘાત એટલે શું? બે ગાડીમાં આમ ટક્કર થાય ને એને હેડોન સંઘાત કહેવાય, બરાબર? તો હેડ ઓન સંઘાત, હકીકતમાં એને નામ ભલે આપ્યું, આપણે શું નામ આપ્યું? હેડ ઓન સંઘાત, અથવા ગુજરાતીમાં એને સન્મુખ સંઘાત પણ કહેવાય. પણ સંઘાત થતી જ નથી. કેમ? તો કે જ્યારે આ Q જે બેઝિકલી 2E છે એ અહીંયા પહોંચશે પ્લસ આ પણ પ્લસ, તો આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને એ સમયે આ બંને વચ્ચેનું જે અંતર છે આ એને કહેવાય છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, લઘુત્તમ શક્ય અંતર. ઓકે, આ બંને વચ્ચે બળ કેટલું લાગે છે? તો કે F બરાબર 1/4πε0 Q r², 1/4πε0 Q2E છે. આ ZE, Z બરાબર ગોલ્ડ માટે 79 મૂકશું. આ બગડો છે, મારા બગડાને Z હરખા જ લાગે છે. આ બગડો છે, આ Z છે, ઓકે, r². કુલંબીય અપાકર્ષી બળ કયું છે યાર? કુલંબીય અપાકર્ષી બળ. આ યાદ રાખજો. ઓકે, હવે હું તમને સમજાવું હેડ-ઓન સંઘાત, બરાબર? હેડ-ઓન સંઘાત ઉપરથી ઇમ્પેક્ટ પેરામીટર આરંભ કર. ઓકે, જો યાર ઇમ્પેક્ટ પેરામીટર શું છે? અહીંયા આપણે રાખીએ કોણ? તો કે ગોલ્ડ ન્યુક્લિયસ, સોનાનું ન્યુક્લિયસ, જેનું Z79 છે, બરાબર? હવે આલ્ફા કણ માટે વિચારજો. આપણું આલ્ફા કણ એક્ઝેક્ટ આ માર્ગે આવે છે અને સંઘાત પામ્યા વગર, જેને આપણે હેડ-ઓન સંઘાત કીધું છે, સંઘાત પામ્યા વગર પાછો આવે છે. આ જે અંતર આવ્યું ને, આટલું અંતર, આ નાનું એવું, એને શું કીધું છે? ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ ઓફ અપ્રોચ. અહીંથી આ 180 ડિગ્રી પાછું આવે છે. આ એની ગતિની મૂળ દિશા, અને અહીંયા જે ખૂણો બને છે, આ ખૂણો એ 180 છે. ઓકે, હવે આ ગોલ્ડ ન્યુક્લિયસ છે જ આમ મોટું ડ્રો કરું એટલે તમને ખબર પડે કે એક્ઝેક્ટ પ્રોસેસ શું થાય છે. ઓકે, હવે જે આલ્ફા કણ થોડુંક અહીંથી ઉપર છે, આ 180 નો ખૂણો, જે આલ્ફા કણ અહીંથી સેજ ઉપર છે, એ આમ જશે. ખ્યાલ આવ્યો ને? અહીંથી આ અહીંયા જ્યારે પહોંચે ત્યારે અપાકર્ષણ થાય. એટલે આપણને જો ખબર છે, ક્રિકેટર બેટિંગ કરતો હોય, સેજ એજ અડે અને બોલ કેમ આમ સાઈડમાં જતો રહે, એક્ઝેક્ટ હેડ ઓન નથી થતું. અહીંયા એક્ઝેક્ટ આવે તો 6 લાગે, બરાબર? હેડ ઓન કહીએ. અહીંયા એજ ઉપર અડે તો આમ ફંટાઈ જાય, એમાં ફંટાઈ જાય છે. તો આને એક્સટેન્ડ કરો તો આ ખૂણો બને છે θ1. આ ખૂણો કેટલો બન્યો? θ1. હવે એનાથી ઉપર કોઈ આલ્ફા કણ હોય જે આમ જતો રહ્યો, ખ્યાલ આવ્યો? તો એને તમે એક્સટેન્ડ કરો અહીંયા સુધી, તો આ જે ખૂણો બને છે, આ ખૂણો એ θ2 છે. હકીકતમાં θ2 θ1 કરતા નાનો છે. જો આ ખૂણો θ1 છે અને આ ખૂણો θ2 છે.
θ2 ઇઝ લેસ ધેન θ1. ઉપર હશે તો આર પાર જતું રહેશે, ખૂબ ઊંચાઈ હશે આનાથી. તો આ જે લંબ અંતર છે ને, આ લંબ અંતર એને કહેવાય છે ઇમ્પેક્ટ પેરામીટર. ઇમ્પેક્ટ પેરામીટર. હેડ ઓન સંઘાત માટે b બરાબર 0. કયા અંતર? આ સમક્ષિતિજ અંતર નહીં હો, શિરોલંબ અંતર. કોની વચ્ચેના? ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચેના શિરોલંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કીધું છે. આ બધા ઇમ્પેક્ટ, જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટરની કિંમત વધતી જાય ને એમ એમ થીટાની કિંમત ઘટતી જાય. આની માટે થીટા 0 એ જ દિશામાં આગળ વધી ગયો. પાછો આવતો હોય તો 180, બાકી કોઈ ખૂણો બનાવતો હોય તો θ1, θ2, θ3, જેમ જેમ કણ ઉપર જતું જશે. આ પણ આલ્ફા કણ છે, આ પણ આલ્ફા કણ, આ પણ આલ્ફા કણ. આ બધા કણ માટેની વાત કરી છે. પહેલું જે છે એ હેડ ઓન સંઘાત અનુભવે છે, બીજું θ1 નો ખૂણો બનાવે છે, ત્રીજું θ2 નો, અને આ આલ્ફા કણ આર પાર નીકળી ગયું 0 ડિગ્રી, કોઈ ખૂણો જ બનાવતો નથી. એ આનાથી વિચલિત થતો નથી ગોલ્ડના ન્યુક્લિયસથી, કેમ કે એની વચ્ચેનું અંતર ખૂબ વધારે છે. તો આ જે વાત હતી એ રુથરફોર્ડના પ્રયોગની, એના કન્ક્લુઝન, એની મર્યાદા મેં તમને એડવાન્સમાં કીધું ને એના ઉપરથી મેં પ્રયોગ સાબિત કરાયો. એક આલેખ હજી તમારી સામે આવે છે, એ પણ તમે જોઈ લેજો. અને લેક્ચરના એન્ડમાં હું આની થિયરી વાંચવા માટે તમને આગ્રહપૂર્વક કહું છું કે આની થિયરી તમારે વાંચવી જ જોઈએ. બરાબર? થિયરી જે છે એ હું અત્યારે પેરેલલ, લાઇન ટુ લાઇન તમારી સામે આવે એ રીતે હું કરું છું, તો તમે વાંચી લેજો. અત્યારે લેક્ચર પૂરો થઈને તમારી સ્ક્રીન પર આવશે, તમે એ આખી થિયરી જે છે એ ભલે 5 મિનિટનો ટાઈમ જાય પણ એ વાંચી લેજો. અને ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ સેક્શનમાં લખો અથવા પર્સનલી પૂછી લેજો. ઓકે, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. બહુ ગરમી છે યાર, બહુ ગરમી.